તો મિત્રો જય માતાજી, બાપા સીતારામ। અત્યારે આપણે ઉઠી ગયા છે મસ્ત મજાના નિંદરમાંથી। તમે જોઈ શકો છો બહારનો નજારો। સુરેશ દાદા પણ ઉગી ગયા છે, આપણે એની વાહે ઉઠ્યા છીએ। એ બહુ ખોટું કહેવાય, આપણે એની પહેલાં જાગવું જોઈએ। જોઈ શકો છો તમે બધું। જો મિત્રો, મારો દીકરી પરેશ હાલી આવે છે મારી પાસે। ઉઠી ગયો નથી કે પપ્પા પપ્પા હું ઉપર આવું છું। મસ્ત બની રહી છે। હવે આપણે મોઢું ધોઈને બ્રશ કરીને ભાખરી ખાઈ લઈશું। ભાખરી ખાવા તારે શું ખાવાનું છે? ભાખરી। મિત્રો હું પોગી ગયો છું ગોડાઉને કામે। જોઈ લો, આ મારું આલિશાન ગોડાઉન છે। મસ્ત મજાનો ગાડીઓ છે, રિક્ષા, ટુ વ્હીલર બધું છે। મિત્રો અત્યારે ગોડાઉનથી અમે નવરા થઈ ગયા છીએ। હવે જઈએ છીએ અમે સપ્તાહ સાંભળવા। છેલ્લો દિવસ છે તો હું ને અશ્વિનભાઈ બે જઈએ છીએ સપ્તાહ સાંભળવા ઘડીક માટે। 10 વાગ્યા સુધી છે, પછી કાંઈ છે નહીં। પછી સપ્તાહ આજને દિવસની પૂર્ણાહુતિ છે। ચાલો તો સપ્તાહમાં સૌ મિત્રો સાથે મળીએ। બોલે પ્રભુ કંઈક કરો ના, ગાત્રો શિથિલ બને છે। ભીમ કહે છે આટલો મોટો યુદ્ધ થયું છે, મને કંઈક બચાવો। અને આમ જ્યાં ગદાઓ ટકરાય છે ને એટલે અગ્નિની વર્ષા થાય છે। સાંભળજો, આપણને એમ થાય કે ગદાઓ ટકરાતી હોય ને એમાં અગ્નિ વરસતી હશે, પણ આપણે શરીર નથી જોયા ને એટલે આપણને ખ્યાલ આવે એમના શરીર કેટલા મોટા હતા। 42 મણનું માદળિયું ઉભેલું। પ્રથમ પૂજા કોની કરવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો। મંત્રણા થઈ, ભગવાન દ્વારકાધીશની પ્રથમ પૂજા કરવામાં આવે। બધાને ગમ્યું, શિશુપાલને ન ગમ્યું, કટુ વચન કહેવા લાગે છે। ભગવાન શાંત રહ્યા। ભગવાને વચન આપેલું હોય કે 100 ઉપર એક ગાળ આવશે તો મારા હાથથી તારું મૃત્યુ થશે। 100 ઉપર એક ગાળ આવી, કટુ વચન આવ્યું। ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી રાજસુ યજ્ઞનો પ્રારંભ। ભાડો રાજા સાક્ષાત સોનાનો નળિયું ભરીને પિંડદાન ગ્રહણ કરવાની માટે રાજસુ યજ્ઞનું સમાપન થયું છે। એ સમયે સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની અને ભગવાનની કથાનો પાન માટે સુખી રાખે અને એના હૃદયમાં રહીને આવો ભાવ, આવું પ્રેમ, આવું કરુણા હંમેશાને માટે વરસતી રહે। અને નેસડી ગામની જે દિવ્ય ભૂમિ છે અને એ નેસડી ગામના લોકોના હૃદયમાં જે ભાવ છે, આવા ભગીરથ કાર્યમાં કેટલી તન મન અને ધનથી સેવાઓ કરી છે। આખા ગામને આપણો ઠાકર સુખી રાખે અને કાયમને માટે આવા ભગીરથ કાર્યમાં આવા સહકારની ભાવના આપે એવી આપણે વડવાળા દેવને પ્રાર્થના કરીએ। અને આવું આપણાથી જેણે જેણે સેવાઓ આપી છે, કાલે આપણે બધાનો આભાર માની લીધો છે, પણ રસોડાથી લઈ અને કથા મંડપ સુધીની જે કોઈએ જેની જેની સેવાઓ પણ કરી હોય એને વડવાળા દેવ કાયમને માટે સુખી રાખે। અને આવો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમારાથી કોઈ ભૂલ થઈ હોય, કારણ કે માણસ જેનાથી ભૂલ થાય એને જ માણસ કહેવાય। કર ચરણ કૃતમવા કાય જમ કર્મ જમવા શ્રવણ નયન જમવા માનસમ વા પરાગમ વિહિતમ વિહિતમ વા સર્વમે તક્ષમસ્વ। જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો। આવો આપણે બધા હાથ અદર કરી વડવાળા દેવના ચરણમાં વંદન કરીએ કે હે પ્રભુ અમારાથી કોઈ દોષ થયા હોય તો માફ કરજો। બધા બે હાથ અદર કરી હું બધાને બોલાવીશ અને પાછળ બધાએ બોલવાનું છે। ઓમ હરયે નમઃ। ઓમ હરયે નમઃ। જય જય શ્રી રાધે। જય જય શ્રી રાધે। જય જય શ્રી રાધે।
પ્રાર્થના કરી પ્રભુ અમારાથી કોઈ દોષ થયા હોય, અજાણતા જે દોષ થયા હોય એને તું ક્ષમા આપજે. ફરી આપણે સૌ પધારેલા જેમણે કિંમતી સમય ફાળવી અને આ મંડપને જેને શોભા આપી છે, બહાર ગામથી પધારેલા તમામ મહેમાનજનોને તાલીઓથી વધાવો કે જેણે પોતાનો સમય નીકાળી આ યજ્ઞની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને ફરી આપણા જ ગામના એવા સાસરી એમણે પણ વિનુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અમને ખૂબ સહકાર આપ્યો છે, ભાઈની જેમ અમારી સાથે સતત રહ્યા છે અને સતત અમારું ધ્યાન રાખ્યું છે. દરરોજ ઉતારે પણ 2-4 વાર આવે. અમારો ઉતારો, અમારા સ્ટાફનો ઉતારો કંઈ ઘટવા નથી દીધું. બહુ અમારી સેવા કરી, જોરદાર તાળીઓથી વધાવો. પણ અમારા વિનોભાઈ શાસ્ત્રી વારા ઘડીએ પૂછવા આવે, કાંઈ તકલીફ છે, કાંઈ તમને ઘટે છે, કાંઈ જોઈએ છે, એવું વહાલ અમને આપ્યું છે. એક ભાઈના એવો પ્રેમ અમને મળ્યો છે. એકવાર ફરી જોરદાર તાળીઓથી વધાવો. ધન્ય છે ઠાકોરજીના ચરણોમાં વંદન કરી, હે પ્રભુ કાયમની માટે આ રબારી સમાજના હૃદયમાં રહેલો વડવાળા ભગવાન પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેનો ખંત કાયમને માટે ઠાકોરજીના હૃદયમાં સાચવી રાખે અને એમના પરિવારમાં, એમના વંશમાં આવા કોઈ દિવ્ય આત્માઓ મળી અને આવા ભગીરથ કાર્ય કરી અને પેઢીનો ઉદ્ધાર કરે એવા વડવાળા દેવના ચરણમાં પ્રાર્થના કરી આઈએ. જય જયકારની સાથે આપણે ભાગવત કથાને વિરામ આપીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી, શ્રી મેલડી માત કી, શ્રી ચામુંડા માત કી, શ્રી મંગલ માત પિતૃનારાયણ દેવ ભૂતનાથ માએ હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. યજમાનો આરતી માટે ઝડપથી આવી જાઓ. મગનભાઈ મૂળજીભાઈ 200 રૂપિયા, અશ્વિનભાઈ કાનજીભાઈ 1111 રૂપિયા, શેષભાઈ કાંતિભાઈ કુટ 1100 રૂપિયા, ભાવેશભાઈ મનુભાઈ કાસડિયા 1100 રૂપિયા, ભીમાભાઈ ભગવાનભાઈ શેલાણા અરજાળાથી મહેમાન આવ્યાથી 200 રૂપિયા, હસમુખભાઈ વાઘજીભાઈ કાસડિયા. અત્રે સમસ્ત ગોહિત પરિવાર તેમજ કેરાળા ગામ આયોજિત આજની કથાનો વિરામ એ પહેલા તમામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે, બદલ તમારો બધાનો જો મિત્રો પ્રસાદીનો લાભ મળી રહ્યો છે સપ્તાહમાં.
રામદાસ બાપુના આશ્રમે અમારે આવી ગઈ છે પોથી. તો મિત્રો આજ સપ્તાહનું કામ પૂરું થયું હોવાથી આજ અમારે રાતે પણ કામ કરવું પડે એવું થઈ ગયું છે. અમારા શેઠ કે આ રાત પાળી કરી નાખો ને, સવાર થાય તો કામ પૂરું થઈ જાય. જો એક અશ્વિનભાઈ આમ બેઠા ઊભા છે. શેઠ અમારે રો ખાટલો ઢાળીને બેઠા. એક રાજુભાઈ ઉપર ચડ્યા છે લાઇટ કરવા, અને હું બેઠો છું વ્યાસપીઠ પાસે નીચે. તો રાતપાળી કામ પણ કરવું જોઈશે. ચાલો તો આજ મિની વ્લોગ પૂરો થયો. હવે કાલે સવારે મળીશું પાછા.